ખૂંખાર પવન સાથે વરસી રહી છે આફત. કરા સાથે માવઠાનો ઘાતક પ્રહાર. આંધી વંટોળથી ઠેર ઠેર મચી ગયો છે હાહાકાર. આ દ્રશ્યો ગુજરાત તરફ આગળ વધી રહેલી આફતના છે. ચારે બાજુથી માવઠાની સિસ્ટમ ગુજરાતને ઘેરવા જઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજસ્થાનમાં બધું જ રમણભમણ થઈ ગયું છે. મહારાષ્ટ્ર તરફ પણ આફતે મંડાણ કર્યા છે, તો છત્તીસગઢ બાજુથી પણ સંકટ તોડાઈ રહ્યું છે. ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય એવી સ્થિતિ રાજસ્થાનના નાગોરમાં સર્જાઈ. પવનના જોરદાર સુસવાટા સાથે અહીં ઠેર ઠેર ધોધમાર વરસાદ ખાબક્યો. મોટા મોટા કરા એટલી તીવ્રતાથી પડ્યા કે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. આંધી વંટોળ સાથે ત્રાટકેલી આફતથી હાહાકાર મચી ગયો છે. કહેવાય રહ્યું છે કે આ તો હજુ ટ્રેલર છે. ગુજરાતમાં આનાથી પણ મોટી આફત આવી શકે છે. આ દ્રશ્યો મહારાષ્ટ્રના નાગપુરના છે. બપોર બાદ અહીં પ્રચંડ તીવ્રતાથી વરસાદ ખાબક્યો. વાવાઝોડું આવ્યું હોય એ પ્રકારનો પવન ફૂંકાયો. કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા. મિની વાવાઝોડા જેવી સ્થિતિથી લોકો ગભરાઈ જાય એવી સ્થિતિ જોવા મળી. ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તમિલનાડુના થિરુપ્પુરમાં તો એટલી તીવ્રતા સાથે પવન ફૂંકાયો કે રસ્તા પર ડોલ અને ડબલા ઉડવા લાગ્યા. જુઓ આ દ્રશ્યો. ભારે પવન અને વરસાદના કારણે અફરાતફરી મચી ગઈ. તોફાન જેવી સ્થિતિ સર્જાતા લોકો ભાગવા લાગ્યા. ઘર બહાર પડેલો સામાન આ રીતે ઉડવા લાગ્યો. શહેરમાં વીજપોલ તથા 50થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા. છત્તીસગઢના મુંગેલીમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદની સાથે સાથે પ્રચંડ પવન પણ ફૂંકાઈ રહ્યો હોવાથી લોકોની મુશ્કેલી વધી ગઈ. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની અને વૃક્ષો પડવાની ઘટનાઓ બની. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. ગાજવીજ સાથે હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. રાયપુરમાં પણ તોફાની વરસાદે હાલાકી વધારી. અહીં પવન સાથે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું. એટલું જ નહીં, પવનના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ પડી ગયા. પતરાના શેડને પણ નુકસાન થયું. રસ્તા પર વૃક્ષો અને જાહેરાતના હોર્ડિંગ પડેલા જોવા મળ્યા. થોડી વારમાં જ વરસાદના તોફાને અહીં સપાટો બોલાવી દીધો. છત્તીસગઢના પેન્દ્રામાં પણ મોસમ આક્રમક મિજાજમાં જોવા મળ્યું. ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો. વરસાદના કારણે અહીં કેરી સહિતના પાકને નુકસાન થવાની આશંકાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. મધ્યપ્રદેશના અનુપપુરમાં પણ અચાનક જ આંધી વંટોળ સાથે જોરદાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે અહીં પણ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હજુ પણ વરસાદ પડે તો ખેડૂતોએ પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે. હવામાન વિભાગે ગુજરાતમાં પણ 7 દિવસ સુધી તોફાની વરસાદનું એલર્ટ આપ્યું છે. મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં, કેટલાક જિલ્લામાં કરા સાથે વરસાદનું પણ એલર્ટ જાહેર કરાયું છે.